આજની ધર્મકથા. પ્રણામ. પૃથ્વીચંદ્રકુમાર, એની ધીરતા, એની ગંભીરતા, એનો વૈરાગ્ય, એનું અધ્યાત્મ, એનું એકાંત, એનું એ પરિપક્વ યૌવન, એ બધું જ અયોધ્યા જુએ છે. અને દરેકે દરેક લોકોને આશ્ચર્ય છે કે આ ઉંમરની અંદરમાં આ કઈ રીતે શક્ય બને. પણ લોકોને એનો આનંદ પણ છે એક બાજુ, કે આપણા રાજકુમાર ખરેખર બધી જ રીતે સુગ્ન છે, શિષ્ટ છે અને તૈયાર છે. એક વાત છે ને, હંમેશા નોંધવા જેવી છે. અત્યારના મા બાપોને ઘણીવાર ડર લાગતો હોય છે કે આપણો દીકરો ધર્મિષ્ઠ થઈ જશે તો મુશ્કેલ થશે ને, એ જીવન નહીં જીવી શકે. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવા જેવી છે કે જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સુખી કરાવડાવવું છે તો એના મનની અંદરમાં ધર્મનું હોવું એ બહુ આવશ્યક છે. વાત પુણ્ય કે મોક્ષની નથી ચાલતી. તમે જુઓ, એનામાં માણસાઈ નહીં હશે ને તો એ કોઈ પણ ક્ષેત્રમાં જશે, એ લોકો સાથે સારો વ્યવહાર નહીં કરી શકે. આ માણસાઈ પણ ધર્મ ઊભો કરાવશે. એનામાં કોઈ પણ વસ્તુની દીર્ઘદ્રષ્ટિ નહીં હોય તો એ ભવિષ્યની અંદરમાં અથડાશે ને કૂટાશે. એના નિર્ણયો એને જ ભારે પડશે. આ દીર્ઘ દ્રષ્ટિ છે ને, એ દ્રષ્ટિ જ ધર્મ એને આપશે. એને મિત્રો સાથે કેવી રીતનો વ્યવહાર કરવો, વ્યવહાર શું છે, અને એ વ્યવહારો કઈ રીતે ઔચિત્યપૂર્વક થાય, જે પરિસ્થિતિમાં જે કરવા જેવું છે એ જ પ્રકારે કરવું, આવું પણ શીખવવું હશે તો એના પાયામાં ઔચિત્ય નામનો ધર્મ એને શીખવવો પડશે. એને ભોગ પણ ભોગવવા છે મોટા થઈને. અને આપણે જોઈએ છે કે ભાઈ એ બધાની જેમ લેવિશલી રહે, તો પણ આ લેવિશનેસની અંદરમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે એક અંદરની પરિપક્વતાને ઊભી રાખીએ, છકી ન જઈએ, એવું પણ જોઈતું હશે તો ધર્મ જોઈશે. કોઈ પણ શુભતા ધર્મ વગર નહીં આવે. એવું બની શકે કે આપણને કેટલીક ક્રિયાઓ માટે સુખ હોય અને એમ થાય કે આવી બધી ક્રિયાઓ તો મારા દીકરાને નહીં જ કરાવો, મારી દીકરીને નહીં કરાવો, કશો વાંધો નહીં, પણ એટલા માત્રથી ધર્મથી દૂર રાખવાનો આપણને અધિકાર નથી. એ આર્ય દેશમાં જન્મ્યો છે, એ ઉત્તમ કુળમાં જન્મ્યો છે, એ આવા સારા પરમાત્માઓના વંશમાં જન્મ્યો છે, અનુયાયી તરીકે જન્મ્યો છે, તો ચોક્કસપણે પૂર્વમાં એને અભિલાષાઓ કરી છે કે મને આવી ગતિ મળે, આવી સ્થિતિ મળે. તો એ અભિલાષા સમયે એને પણ કંઈક સારી ઈચ્છાઓ સેવી હશે. એને એનું નિમિત્ત તો આપવું જોઈએ ને આપણે. આ પૃથ્વીચંદ્ર એ આ બધી ઉત્તમતા પૂર્વ ભવોમાં જે સેવીને આવ્યો છે આપણે બધી જ જોઈ છે. છેલ્લા કેટલાય ભવો આપણે જોયા. દરેકે દરેક ભવની અંદરમાં આપણે આ જોયું છે કે ભાઈ એ ક્રમબદ્ધ રીતે ઉત્તમ થતો જ જાય છે, થતો જ જાય છે. જે કેટલાક ભવોની અંદરમાં વૃદ્ધત્વ આવ્યું અને દીક્ષા લીધી, અને કેટલાક ભવોની અંદરમાં વૃદ્ધત્વ આવ્યું, દીક્ષા ઈચ્છી અને મળી ન શકી, તો ઉત્તમ વ્રતધારી શ્રાવક તરીકે પણ જીવન જીવ્યા. પણ ઉત્તમતાને ક્યારે નેવે નથી મૂકી. અને એટલે એ ઉત્તમતાનો વારસો આ ભવમાં પણ આવ્યો. અને આ ભવમાં એમની ઉંમર કરતાં બહુ જ નાના હોવા છતાં ઉત્તમતા પાર વિનાની મળી. પણ લોકો છે બધા પ્રકારના હોય, એટલે એમાંના કેટલાક વર્ગે પ્રસ્તાવ મૂક્યો મહારાજા હરિસિંહની સામે કે રાજન, આણે રાજ્ય ચલાવવાનું છે, સંત નથી થવાનું. તો એ બધી વસ્તુઓમાં રસ લે એવું કંઈક થવું જોઈએ. એની ઉંમરને પ્રાયોગ્ય એવી વસ્તુઓમાં પણ એને રસ લેવો જોઈએ. મહારાજા હરિસિંહને એમ થયું કે તમારી વાત તો સાચી છે ભાઈ, આ અત્યારે છે એમાં મને કશો વાંધો નથી આની સ્થિતિમાં, પણ બરોબર છે કે એને ભોગમાં કોઈ દિવસ રસ હોય એવું મેં જોયું નથી. અને એ લોકોએ પ્રસ્તાવ મૂક્યો કે જરા એને અમારી જેવા લોકોની સાથે મોકલી દો, કેટલીક સંગતિઓ આવી આપી દો, બધું બરાબર થઈ જશે. આ બધું બરાબર થઈ જશે જે વાત છે ને, એ શું થઈ જશે એ આપણે પણ સમજીએ છીએ. અને ઉંમરના એ 13-14 વર્ષના ગાળાની આસપાસ એવા 10-15 યુવાનો, ટીનેજર્સ, એની જ ઉંમરના એવા એની સાથે મૂકવામાં આવ્યા કે જે લોકોના જીવનની અંદરમાં ક્યાંય
મર્યાદા નામનો શબ્દ ન હતો. મર્યાદા રૂપી ધર્મ એ લોકોમાં પ્રવેશ્યો જ નહોતો. બધું અમર્યાદ કરવું, પૈસાનો દુરુપયોગ અમર્યાદ કરવો, અહંકાર અમર્યાદ કરવો, પોતાના શ્રીમંત હોવાનું ગર્વ ઊભો કરવો, એના કારણે લોકોને ઉતારી પાડવા, આ બધું અમર્યાદ કરવું. શ્રીમંતાઈનો દેખાડો અમર્યાદ કરવો. આવા યુવાનોની સાથે એને મૂકવામાં આવ્યો. શું થયું? તો કે લોકો એને ખેંચવા લાગ્યા. એ જ્યારે કોઈ વસ્તુની ના પાડે તો એને ઉતારી પાડવા લાગ્યા કે સાવ બેવલો છે, હોતું હશે આવું, નિર્માલ્ય છે, કાયર છે, ખરી શક્તિ તો આ જ છે, ખરું પુરુષત્વ તો આ જ છે. આમ કહી અને દરેકે દરેક નબળી દિશા તરફ ખેંચવા માટેના અથાગ પ્રયત્નો આ યુવાનો પાસેથી થવા લાગ્યા. કારણ કે એ લોકોને ટાસ્ક અપાયેલો અને એ લોકો હતા પણ એવા જ. આજની પરિસ્થિતિ એક્ઝેક્ટ ટીનેજરની આ છે. ખાલી એટલું છે કે આ પૃથ્વીચંદ્ર માટે તો સ્પેશિયલી હાયર થયેલા હતા લોકો, જ્યારે અત્યારે આ જગત ફ્રીમાં હાયર કરાવડાવે છે. આવા લોકો મોકલી જ દે છે. આપણા બાળકની અંદરમાં પૃથ્વીચંદ્ર પ્રગટી છે કે નથી પ્રગટતો એનો નિર્ણય એના પૂર્વભવના સંસ્કારો અને આપણે 12-13 વર્ષ સુધી એને જે આપ્યું છે ને એના આધારે થાય. જગતને દોષ આપવાનો કોઈ અર્થ નથી કે જગતે બગાડ્યો. ના, આ પૃથ્વીચંદ્રને બગાડવા માટે પણ અનેક લોકો આવેલા, પણ પરિણામ શું આવ્યું? તો કે બધા થાક્યા, એમાંના કેટલાક પરિવર્તન પામી ગયા. પૃથ્વીચંદ્ર એઝ ઇટ ઇઝ રહ્યા. કેમ? બહુ બળવત્તર ભાવોથી પૂર્વના ભવોને સીવીને આવ્યા છે. બળવત્તર ભાવો. અને માતા પિતાએ આ ભાવોને પુષ્ટિ મળે, પોષણ મળે એ રીતનો અભ્યાસક્રમ, એ રીતની વાતાવરણ ઘરમાં એને આપ્યો છે. આપણે થાપ અહીંયા ખાઈએ છીએ. આપણે એવું કહી દઈશું કદાચ કે ભાઈ આપણું બાળક લઈને જ નથી આવતો, આવો જ થાય ને. પણ આપણે શું આપ્યું છે એ આપણા તરફની દ્રષ્ટિએ આપણે કરવી પડશે. આપણે નહીં કરીએ તો જગત કદાચ માની જશે, કુદરત નહીં માને. કુદરત તો જે છે એ જુએ છે, આર પાર જુએ છે. આપણે છે ને ડાયાબિટીસ થયું હોય ફોર એક્ઝામ્પલ, અને કોઈ જોઈ ન જાય એટલા માટે કોઈ એક સામાન્ય વસ્તુની અંદરમાં એકદમ ગળપણ નાખી અને એને એમાં ભેરવી અને ખાઈ જઈએ તો કદાચ લોકોને ખબર જ નહીં પડે કે આ ડાયાબિટીસ હોવા છતાં ગળપણ ખાધું આટલું બધું. પણ શરીરને ખબર પડશે. શરીરનું મિકેનિઝમ બહુ ક્લિયર છે કે તમે ગમે ત્યાંથી જે પણ વસ્તુ ખાધી છે એ બધી જ વસ્તુઓના ભાગ થશે, બધી જ વસ્તુઓના ટુકડે ટુકડા થશે. અને કોઈક મોટી વસ્તુની અંદર છુપાવીને રાખેલી નાની વસ્તુઓ એ પણ છતી થશે. શરીર છે તો વિચાર કરો કે જો શરીર કે જે જડ છે ફક્ત આત્માની ઉર્જાના આધારે એ જો આપણીથી છુપાઈને ખાવેલી વસ્તુઓને પણ પરિણમન આપે છે તો અંદર રહેલું કર્મ એ આપણા દંભને કેવી રીતે છોડશે? આપણે લોકોને સારું દેખાડીને જીવેલી નબળી ક્ષણો એને એ કઈ રીતે ચલાવશે? એનું પણ ટુકડે ટુકડાનું ફળ તો થશે જ અને મળશે જ. તો આ પૃથ્વીચંદ્ર એણે એટલી બધી આ યુવાનો સાથેની ઘટનાઓને સાહજિકતાથી લીધી કે પોતાની સહજતા ન ભૂલ્યા. જે પ્રસ્તાવ જે લોકોએ મૂક્યો હતો એ બધાએ હાથ જોડ્યા અને કીધું હરિસિંહ રાજાને કે ખરેખર આ બાબતમાં અમે થાક્યા. એ ક્યાંય પોતાની ઉત્તમતા છોડવાની શક્યતા જ લઈને નથી આવ્યો. માતા પિતાને આનંદ થયો, શોક થયો, જે થયું તે, કારણ કે બેવ થઈ શકે એવી શક્યતા હતી. પણ અંતે હજી કેટલાક લોકોએ એવું કીધું કે ભાઈ હવે આમે 13-14 વર્ષનો થયો છે, યૌવનમાં પ્રવેશી ગયો છે, તો હવે એક જ રસ્તો છે ભાઈ કે એના લગ્ન કરાવી દો. એના વિવાહ થશે એટલે એનું મન સંસારના સુખના ઉપભોગ પ્રત્યે આકર્ષિત થશે. આ મિત્રો તો પણ કેટલોક સમય ભેગા રહેતા હતા. બાજુમાં જ રહેનારી પત્ની એ તો ચોક્કસ એને આકર્ષશે અને એ બહાને પણ એ સંસાર તરફ આકર્ષિત થશે અને રસની અંદરમાં ડૂબશે. આ જગત છે ને એવા
ગાંડા લોકોનું ભરેલું છે કે જેને કોઈ ડાયો દેખાય ને તો એમને ઇનસિક્યોરિટી થાય છે અને એને એમ લાગે કે કોઈ પણ ભોગે પેલા આને અમારી જેવો કરી નાખો. અને સ્થિતિ આ જ છે. ગાંડાઓની વચ્ચે રહેવાની મનસ્થિતિ આપણે સમજવી પડશે કે બહારથી ભલે ગાંડા દેખાઈએ પણ અંદરથી કેટલા ચોખ્ખા રહી જવું એનો અભ્યાસ આપણે કરતા રહેવું પડે. પછી બહારથી ગાંડા દેખાતા દેખાતા આપણે અંદરથી પણ એવા જ થઈ જઈએ છીએ. એ જે ભાગ છે ને જીવનનો એ બહુ નબળો છે, કારણ કે એ ભવાંતરમાં બહુ ભારે પડવાનું છે. અહીંયા હરિસિંગે પૃથ્વીચંદ્રના વિવાહ એની માટેની તડામાર તૈયારીઓ કરી. બધી જગ્યાએ બધા જ્યાં શોધવાનું હતું તે શોધ્યું અને અંતે લલિત સુંદરી સહિત બીજી 16 રાજકન્યાઓ નક્કી થઈ કે જેની સાથે લગ્ન કરવાના હતા. પૃથ્વીચંદ્રનું રૂપ એવું, પૃથ્વીચંદ્રનો ઠસ્સો એવો, એમની પ્રતિભા એવી, અને એના કારણે આ 16 સ્ત્રીઓ, એના માતા પિતા, આ રાજકન્યાઓ, આ બધાને એવું લાગ્યું કે આ અમારી દીકરીઓનો બહુ સફળ થઈ જશે જો પૃથ્વીચંદ્ર સાથે લગ્ન થશે. અને લગ્ન થયા. સુંદર અને ગુણિયલ એવી ઉત્તમ દાઈજો લઈને આવેલી આ પૃથ્વીચંદ્રની કન્યાઓ સાથેની સ્ત્રીઓ. ઇતિહાસ એવું લખે છે, ગ્રંથકાર એવું લખે છે કે એ દિવસે કે જ્યારે 16 કન્યાઓ સાથે લગ્ન થયા પૃથ્વીચંદ્રના, એ દિવસે ઉત્તમ દાયજાઓ લઈને આવેલી આ સ્ત્રીઓ, રાજકન્યાઓ દ્વારા આ મહેલ એટલો બધો ભરાઈ ગયો કે આ મહેલ નહીં, આ જાણે સ્વર્ગલોક બની જાય એ હદ સુધીની સંપત્તિ એ દિવસે આ પૃથ્વીચંદ્રના રાજમહેલની અંદરમાં હતી. કોનું મન ન લલચાય આવા દાયજાઓ જોઈને, આટલા સોના મોહરો, આ તે બધું જોઈને? પણ આ પૃથ્વીચંદ્ર હતા. ગ્રંથકાર લખે છે કે એના 3.5 કરોડમાંથી એક સિંગલ રૂવાડામાં પણ આવી કન્યાઓનું રૂપ, એનું સૌંદર્ય, એના દ્વારા લઈ આવવામાં આવેલા દાયજાઓ, એ રત્નો, એ મણીઓ, એ હીરાઓ, એ સુવર્ણ મુદ્રાઓ, આ બધાએ એક લેશ માત્ર પણ આકર્ષણ ઊભું ન કરાવડાવ્યું. કેટલું તો કે રૂવાડામાં પણ સ્પર્શે એટલું નહીં. આપણો પહેલો પ્રશ્ન આપણે ઊભો કર્યો હતો ગઈકાલે કે આ બધા ભવોની અસર શું? શંખના ભવની અંદરમાં દીક્ષા લીધી, એના પછીના ભવમાં દીક્ષા લીધી, સળંગ દીક્ષાઓ લીધી, વ્રતો પાડ્યા. આ બધાની અસર શું? આ બધાની અસર આ અન્ય કોઈ પણ વ્યક્તિને આકર્ષણ થઈ જાય તો જરાય એમાં એનો વાંક ન લાગે એવી પરિસ્થિતિ આજુબાજુની. 16 કન્યાઓથી રંગાયેલો, અને 16 કન્યાઓ પોતાનું આખું ને આખું જાણે રાજ્ય લઈને આવી હોય એવો દાયજો લઈને આવેલી. અને તેમ છતાં પૃથ્વીચંદ્રના હૈયાની અંદરમાં એક આકર્ષણનો નાનકડો પણ અંશ ન પ્રગટ્યો. ઉલટું પૃથ્વીચંદ્રને મનમાં એવું થવા લાગ્યું કે એવો ધન્ય દિવસ ક્યારે આવશે કે જ્યારે હું આ સ્ત્રીઓને પ્રતિબોધ પમાડીશ અને એમની સાથે સંયમ માર્ગની અંદરમાં વિચરીશ. શું થતું? આવો ભાવ થાય પછી તો કે એનું એક્ઝિક્યુશન થાય. કેવી રીતે? તો ગ્રંથકાર લખે છે કે પૃથ્વીચંદ્ર રોજ પોતાની 16 પત્નીઓ સાથે બેસતા અને રોજ કેટલીક વાતો કરતા. વાતોનું માધ્યમ તો કે કથાઓ, પોતાના વાંચનમાં આવેલી કથાઓ, પોતાના ચિંતનમાં આવેલી કથાઓ, આવી રોજ નીત નવી કથાઓ એ આ 16 પત્નીઓને કરતા. અને કથા તો કેવી હોય? કોરી ન હોય ક્યારે, એ તો રસાળ હોય. એટલે કથાની સાથે એનો ક્યાંક ને ક્યાંક ઉપસંહાર, કથામાંથી નીકળતો બોધ, કથામાંથી લેવા જેવી સંવેદના, આ બધું પણ પૃથ્વીચંદ્ર પોતાની ધીર ગંભીર પ્રકૃતિ સાથે આપતો ગયા. અને પરિસ્થિતિ એવી થઈ કે જે 16 કન્યાઓ કોડ સજીને આવેલી, જે 16 કન્યાઓ અંદરમાં સપનાઓના ઢગલા બંધ જેને કહી શકાય એવા ખડકલાઓ લઈને આવી હતી, એ બધી જ કન્યાઓમાં ધીરે ધીરે આ સંસારનો વ્યવહાર નિરીહ ભાવે ઈચ્છા વગર કઈ રીતે ચલાવવો એનો સંસ્કાર પડતો ગયો. ચેપી હોય છે કેટલાક વ્યક્તિઓ. આપણે ત્યાં ઊંધું છે
સારામાં સારો માણસ, બધી જ રીતે વ્યવસ્થિત, પણ કોઈક વ્યક્તિના સંગમાં આવ્યો ને બદલાઈ ગયો, વટલાઈ ગયો, બગડી ગયો. ત્યારે આપણે પણ માનીએ છીએ કે કેટલાક લોકો ચેપી હોય છે, પણ આ પૃથ્વીકુમાર હતા. એમની શુભતા ચેપી હતી. કેવી ચેપી હતી? તો કે એમની ધીરતા, એમની ગંભીરતા, એમનો વૈરાગ્ય, એમનું ઔચિત્ય પાલન માટેની અંદરની આખી સ્પષ્ટતા, એમની વેધકતા, એમની સમજણ, એ બધાનો ચેપ એમને 16 પત્નીઓને લગાડ્યો. હવે આ પત્નીઓ પણ લોકપ્રિય થવા લાગી. કેમ? કારણ કે નમ્ર અને વિનયી હોય એ તો કોને ન ગમે? અને જેને ખરેખર ધર્મ સ્પર્શ્યો છે એ માણસ નમ્ર અને વિનયી બન્યા વગર રહી જ ન શકે. અને એમ કરતા સરસ મજાનું આ પત્નીઓ સાથેનું જીવન પણ, દાંપત્ય જીવન જવા લાગ્યું કે જેની અંદરમાં આખા દાંપત્ય જીવને ક્યાંય પણ પૃથ્વીચંદ્રની અંદરમાં એક બગાડો પણ ઊભો કરાવી શકાય એવી શક્યતાને પણ ઊભી ન કરી. એક બગાડો પણ ના આવી શક્યો. 16 વ્યવસ્થિત દિશામાં એમના વેવલેન્થમાં આવવા લાગી, પણ પોતે વેવલેન્થ ન બદલી, ધર્મી છે. હવે તો કે એક દિવસ સમય આમ વીતતો ગયો અને એકવાર મહારાજા હરિસિંહ એ પુત્રને બેસાડીને કહે છે કે દીકરા, તું મારો એકનો એક અને ગુણિયલ પુત્ર છે. બધા જ શાસ્ત્રોની અંદરમાં પારંગત કહી શકાય એવો છે. તારો દ્રષ્ટિકોણ અધ્યાત્મ તરફ વિશેષપણે વળે છે એ હું નાનપણથી સમજુ છું. પણ બેટા, સંસારના સમસ્ત સુખના ઉપભોગ માણ્યા પછી એ માર્ગે જવું એ થોડું હિતકર લાગે છે. તારા જેવો ગુણી અને સંસ્કારી પુત્ર હોવા છતાં રાજ્યનો કારભાર મારે વહન કરવો પડે એ તને બરાબર લાગે છે? શું આ ઔચિત્ય લાગે છે? તને વૈરાગ્યમાં રસ છે, તને અધ્યાત્મમાં રસ છે, પણ તારા પિતાને આ ઉંમરે પણ રાજગાદી અને રાજકાજ સંભાળવા પડે છે. એનો રંજ તને કેમ નથી? અને બેટા, આપણા તો કુળનો પણ ક્રમ આ જ રહ્યો છે કે પુત્ર યુવાન થાય એટલે રાજા એ પોતાના પુત્રને રાજગાદી પર વિભૂષિત કરી લે અને વ્રતનો સ્વીકાર કરે. તો એવી રીતે બેટા, હું હવે વૃદ્ધાવસ્થાના આંગણમાં આવ્યો છું. તું યુવાન છે, રાજ્ય સંચાલન માટે યોગ્ય પણ છે, એટલે હવે મને માનવ ભવનું ભાથું બાંધવા માટે સંયમનો માર્ગ ગ્રહણ કરી લેવા દે. તું શાસનની ધુરા સંભાળ અને મને હસતા મૂકે સંયમના માર્ગે જવા દે. પિતાએ વાત કરી, પણ વાત સાંભળનાર એવા પૃથ્વીચંદ્રનું મન ચકરાવે ચડ્યું. આ તે કેવી વાત? વૃદ્ધત્વ આવે પછી જ ધર્મ કરવાનો, પછી જ માર્ગે જવાનું? તમને એવું લાગે છે કે માનવ ભવનું ભાથું આ છે તો એ 50 વર્ષે જ લેવાનું? નાના લોકોએ લેવું હોય તો શું કરવાનું? એ ન લઈ શકે? શું ખરેખર વયના આધારે જ જીવન ચાલવાનું અને વયના આધારે જ મોક્ષ માર્ગને આપણે સફર પૂરી કરવાની આવશે? કેમ હું યુવાન વયની અંદરમાં હોઉં તો દીક્ષા ન લઈ શકું? 16 કન્યાઓને પરણતા પૂર્વે પણ માતા સાથે જ્યારે વાત થઈ હતી ત્યારે પૃથ્વીચંદ્ર આ બધું ત્યારે મનમાં વિચારે છે કે ત્યારે પણ માતાને મેં મારો મત રજૂ કર્યો હતો કે માતા, મારે દીક્ષા લેવી છે. અને એ સમયે પણ આ વાતને એવી રીતે બાજુ પર મૂકી દેવાઈ હતી કે જાણે આ વાતનું કોઈ વજૂદ જ ન હતું. અને તેમ છતાં પિતાની ઈચ્છા, માતાની ઈચ્છા, આ બધાને આધાર ઉપર લગ્ન કર્યા. હવે તો 16 કન્યાઓ જેમની સાથે લગ્ન થયા એ પણ આ માર્ગે પ્રશસ્ત રીતે ચાલી શકે એવી સક્ષમ તૈયાર થઈ ગઈ છે. તો હવે તો આ વાત મારા મુખેથી આવવું જોઈએ કે હવે આ માર્ગે પ્રસ્થાન કરવું છે. અને એવામાં પિતાજી એમ કહે છે કે ભાઈ, તારે રાજ્ય સંભાળવું જોઈએ, તું રાજ્ય નથી સંભાળતો એ તારી માટે લજ્જાસ્પદ છે. શું આ જ મારું કર્તવ્ય છે? અને જો આ જ કર્તવ્ય હોય તો મારા આત્મકર્તવ્યનું શું? આટલા વર્ષો સુધી હજી હું સંસાર લઈને બેઠો છું, શું આ લજ્જાસ્પદ નથી? બસ ફક્ત હું આ રાજકાજ સંભાળતો નથી એ લજ્જાસ્પદ આપને દેખાય છે, એ પિતાજીને દેખાય છે. તો હું જ્યારે મારા અંતરંગ જગતને જોઉં ત્યારે મને લજ્જાસ્પદ નહીં લાગતું હોય? હું કેટલો વૃદ્ધ થઈ ગયો છું. કાળની અપેક્ષાએ, આ ભવની અપેક્ષાએ તો કદાચ ચાલો હું 20 વર્ષનો પણ થયો હોઈશ, પણ કાળની અપેક્ષાએ અનંત ભવો કર્યા છે.
આવા આટલા ભવો કર્યા પછીના વૃદ્ધત્વ પછી પણ જો મને ભોગ ભોગવવાનું મન થાય તો એ લજ્જાસ્પદ નથી? મનની અંદરમાં તોફાન ચાલે છે, ધમાસાણ ચાલે છે કે ભાઈ ગમે તેમ કરી આ રાજ્ય, આ વૈભવ, આ સુખ, આ બધાથી મુક્ત થવું છે મારે. જે નાનપણથી મને કાંટા જેવું લાગ્યું છે, પિતાજી એને કાંટો ગણી અને પોતે છોડવા માંગે છે, તો મારે શું કરવાનું? એ કાંટા મને ભૂકાશે, એ ચાલશે પિતાજીને? આ તે કેવો સ્વાર્થ છે કે તમે ઉત્તમ માર્ગે જાઓ અને મારે તો કે નહીં, મારે નહીં જવાનું, મારે તમે જે છોડીને જાઓ છો એ પકડીને રાખવાનું. મન પૂર્ણપણે એક દ્વંદ્વની અંદરમાં ફેરવાઈ ગયું. એક યુદ્ધનું સમરાંગણ કેવી રીતે હોય, બસ એવી રીતે ફેરવાઈ ગયું. આ તે કેવો ન્યાય છે સંસાર? પિતાને દીક્ષા લેવાનું મન થાય તો લે, તો પુત્રએ શું કરવાનું? રાજ સંભાળવું પડે. અને આ દ્વંદ્વ પૃથ્વીકુમારના મનની અંદરમાં એક હલચલ સ્વરૂપે ચાલવા લાગ્યું કે જેને એ અભિવ્યક્ત ન કરી શક્યા. વિનય હતો, વડીલ પ્રત્યેનો એક સદભાવ હતો, એક ઔચિત્ય નામનો ગુણ પણ મનમાં કેળવાયેલો હતો કે કારણ કંઈ બોલવું નહીં. પિતાની સામે કેટલીક અભિવ્યક્તિઓ એવી ન કરવી કે જેમાં આપણે ઇન્ટેન્સ થઈ જઈએ, જેમાં તીવ્રતા આવી જાય. એ આશયથી હજી તો એ પોતાની ગળમથલોને સંભાળે છે ને ત્યાં અચાનક જ પિતા પોતાના દીકરાના મૌનમાંથી એક જવાબ લે છે અને એક નિર્ણય લે છે. એ નિર્ણય અને એમના લેવાયેલા નિર્ણયની પૃથ્વીચંદ્ર ઉપર જે અસર થાય છે એ વાતો માટે આવતીકાલે ફરીથી મળશું. જેના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ જયતિ શાસન.